श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्रीहरिं परमानंदम् उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। ओम सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि। जय स्वरूप समझा विना पाम्यो दुख अनंत समझा व्यूजे पद नमो श्री सद्गुरु भगवंत अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरिः ओम तत्सत् हरिः ओम तत्सत् हरिः ओम तत्सत्। श्रीमद् भगवत गीता भगवान द्वारा गवायेलू दिव्य गीत अ सॉन्ग डिवाइन। प्रवेश करिए गुरुवाરના દિવસે શ્રદ્ધા અને સબૂરી। શ્રદ્ધા છે ભક્તિમાં ભગવાન છે, હું ભગવાનનો છું, ભગવાનનું જગત છે, હું ભગવાન માટે છું, ભગવાને જે કર્મ આપ્યો હોય એની પ્રીતિ માટે કરવું અને ફળ રૂપે જે મળે એને પ્રસાદ તરીકે સ્વીકારવું, આ શ્રદ્ધા છે। અને પછી સબૂરી પણ છે, ધીરજ બહુ જરૂરી છે। ધીરજ જ મને ગોદડી છે એમ કે છે। धैर्य कंथा उपनिषद के धीरज नहीं रहती सर। धीरज रहे છે સંસારની કોઈ ચીજમાં રાહ જોઈ શકાય પણ પરમાત્માની પ્રાપ્તિ में तो દાખલ થવું ને એમાં ધીરજ हो। ચાલો બધાના જીવનમાં આવી ધીરજ આવે। સ્વામી સમર્થના પ્રસિદ્ધ વાક્ય સાથે પ્રવેશ કરીએ। બીવું नको સ્મિત તુજા પાટી सी आए तो फिकर नहीं करो तारी पाछળ જ છું, સાથે છું, તે પહોંચ છું। તો પ્રવેશ કરીએ આજે ગુરુવારના દિવસે। આજે સત્સંગ નહોતો પણ મુંબઈનો કેન્સલ થઈ ગયો એટલે ભૂલથી ઓલા લોકોએ આપેલું ને ભગવાનની મરજી। હવે આજથી જે છે આવતા શુક્રવાર સુધી કન્ટિન્યુઅસ રહેશે સવાર અને સાંજ, ખાલી રવિવાર સુધી। દિવાળી દશેરા જેવી ચાલુ રહેશે। આજે ખબર નથી બધાને એટલે કદાચ ન પણ આવે કોઈ લોકો સાથે તો જે પણ હોય। તો ચાલો પુનઃ પ્રવેશ કરી। આપણો 16મો અધ્યાય ચાલે છે। ભગવાને આજે મોકો આપ્યો આજનો દિવસ લેવાનો। તો દિવાળીની પૂર્વ સંધ્યાઓ ચાલે છે। સાફ સફાઈ થઈ ગઈ હશે, અંદર બી થોડો કચરો જોઈ લે ક્યાં કચરો છે। માન્યતાનો કચરો, ધારણાનો કચરો, અશ્રદ્ધા જેને કહેવાય છે, શાસ્ત્ર આધાર વગરની શ્રદ્ધા। ચલો યાત્રામાં પ્રવેશ કરીએ સાહેબ, આનંદ આવશે સાહેબ। તો 16મો અધ્યાય ચાલે છે આપણે।
નામ છે જેનું શ્રદ્ધા ત્રય વિભાગ યોગ નામ. ત્રણ પ્રકારની શ્રદ્ધા છે, જેવો સ્વભાવ, જેવા ગુણ, જેવા લક્ષણ, એવો મને શ્રદ્ધા છે. અસલી શ્રદ્ધા કોને કહેવાય? ત્રણ શ્રદ્ધાથી જુદી શ્રદ્ધા છે. ગુણાતીત શ્રદ્ધા, સાક્ષીની શ્રદ્ધા છે. થોડું કઠિન સમજવું. ગુણથી સ્વભાવ બને, સ્વભાવથી શ્રદ્ધા બને. પોતાની માન્યતામાં આપણે ભગવાન આ છે, સંસાર આ છે, સુખ આ છે, તમારા ઘરના છે, બધી સારી વાત છે. મળ્યું કઈ નહીં ને સારું. શાસ્ત્ર આધાર પર શ્રદ્ધા છે. 16મા અધ્યાયમાં છેલ્લે કીધું ભગવાન, ઇદમ શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય અકાર્યો વ્યવસ્થિતો. શું કરવું કે શું ન કરવું એમાં શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર પ્રમાણ નથી ચાલતો એને ન સુખમ ન શાંતિ ન પરમ સિદ્ધિ નથી મળતી, ન પરમ ગતિ નથી મળતી. આપણે ક્યાં શાંતિ? અમે શાંત જ છીએ. એવી શાંતિ નહીં સર. થોડું મન વિચારો શૂન્ય થવા લાગે. દોડતા મનને કહી દે તો પાછું આવું કઈ નથી સર. બહુત નાચો ગોપાલ. તમ તમ ગોલકમ સ્થાપનમ સ્થિરમ. દમની વ્યાખ્યા વિવેક ચૂડમ. કે દોડતી ઇન્દ્રિય રૂપમાં જાય, શબ્દમાં જાય, સ્પર્શમાં જાય. એને કીધું પાછી આવી જાય. ત્યાં કઈ છે ને, બહુ વખત જઈ આવ્યો આપણે. સ્વભાવ બદલી નાખ. સ્વભાવો વિજયો ભવે. તો આપણે 2 શ્લોક જોઈ લીધા. અર્જુનના પ્રશ્નથી શરૂ થયેલો અધ્યાય કે જે લોકોને શ્રદ્ધા છે પણ શાસ્ત્ર વિધિ નથી જાણતા, તો શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને દેવતાઓને પૂજે છે. તેમની શ્રદ્ધા કે નિષ્ઠા કઈ ગણાય? સાત્વિક, રાજસિક કે તામસિક? ગઈકાલે જે પરમ દિવસે જે જોયું આપણે કે ત્રિવિધા ભવતી શ્રદ્ધા. ભગવાને પહેલો જવાબ આપ્યો. દેહી નામ સા સ્વભાવજા સાત્વિકી રાજસીમ ચૈવમ તામસીમ ચેતિ તામ શૃણુઃ. ક્યાં વાત! 3 પ્રકારની, એટલે શ્રદ્ધા 3 પ્રકારની છે અને સ્વભાવથી જન્મેલી છે સાહેબ. જે ગયા વખતે વાત થઈ હતી ગઈકાલે પરમ જયારે પણ કે પાછલા જન્મના સ્વભાવથી, આ જન્મના અનુભવથી એક માન્યતા બંધાઈ જાય જે શાસ્ત્રના આધાર પર ન હોય. અને જેવો સ્વભાવ એ માન્યતા, એને સ્વભાવથી જન્મેલી શ્રદ્ધા કહેવાય. ગઈ પરમ દિવસે આપણે જોયું છે. સ્વભાવમાંથી પોતે નક્કી કરેલી શ્રદ્ધા. શાસ્ત્ર નથી એમાં. દેવતાઓનું પૂજન બી કરે તેને શું ગતિ થાય? એવો અર્જુનનો પ્રશ્ન. હવે આપણે આગળ જઈએ 3જા શ્લોકમાં. નાનો અધ્યાય. યજ્ઞ, દાન અને તપના 3 વ્યાખ્યાઓ છે. રાજસિક, તામસિક, સાત્વિક સ્વભાવ વાળા દાન કેવી રીતે કરે, આહાર, બધું આખું લિસ્ટ આપણે ક્યાં ચેક કરવાનું સાહેબ. આપણી માન્યતા બદલાય છે શાસ્ત્રના આધાર. એ જરા એ જ વાતો સારી વાત છે, પણ કોઈ પ્રસન્નતા લઈ આવો ને સર, કઈ ખુશીનો આનંદ કાંઈ વગર સર. સબ્જેક્ટિવ હેપીનેસ સ્પર્શ કરો સાહેબ. ઓબ્જેક્ટિવ હેપીનેસ તો માન્યતાની છે. એ બી સુખ બી માન્યતાના, શ્રદ્ધા બી બધું માન્યતાનો, સંબંધ બી માન્યતાનો. કહેવાતું શરીર અને માનેલો સંસાર બંને મિથ્યા છે. સ્વામી રામસુખદાસજી મને તો બેસી ગયા છે શબ્દ સર. માનેલો સંસાર તો કહેવાતું શરીર છે ને બંને. શાસ્ત્ર ના પાડે કે આપણે ગમે સીધા માણસો. બહુ સારી વાત છે સર. તો ચાલો આગળ યાત્રામાં જે ટોપ શ્લોક છે સત્વારુમાં આવડે છે. સત્વારું આપણે સમજીએ આપણી જાતને સર. થોડા બદલવાનો દિવાળીમાં કોશિશ કરીએ. દીવો સળગાવે બહુ વખતથી નાના દીવા સળગે. ભગવદ ગીતા 16મો દીવો આવી ગયો. 17મો અધ્યાય ચાલે. 17મો દીવો આવ્યો છે. એમાંથી એકાદ આપણે પ્રગટાવીએ સાહેબ. જોત તે જોત ઝૂકવું પડે છે, માનવું પડે કે મને નથી ખબર. આટલા મોટા માણસ પોતાની જાતે નક્કી કરેલ સેલ્ફ એપોઇન્ટેડ જ્ઞાની છે સર. ચાલો વધારે. તો 3જો શ્લોક 17મો અધ્યાય સર. શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામ સંબંધ સ્વામી રામસુખદાસજીના આશીર્વચન સાથે. પૂર્વ શ્લોકમાં વર્ણેલી સ્વભાવથી જન્મેલી શ્રદ્ધાના 3 ભેદ શા માટે હોય છે એનો ભગવાન આ શ્લોકમાં જવાબ. આનંદ લેજો સાહેબ, દિવાળીમાં મોજ કરજો. તો 3જો શ્લોક. સત્વાનુરૂપા હિ સર્વસ્ય શ્રદ્ધા ભવતિ ભારત. શ્રદ્ધામયો અયમ પુરુષ યો યહ શ્રદ્ધા સ એવ સ. જેવી શ્રદ્ધા આવ્યો તેને માટે એવું જગત. મને ગમતો શ્લોક છે સાહેબ. બદલાયું કે નહીં સંસાર જોજો સાહેબ. કોઈ વ્યક્તિ પોતાના બહુ મુશ્કેલ છે સ્વભાવમાં. ચાલો અન્વયમાં જઈએ સ્વામી રામસુખદાસજી સાથે.
ગુરુવારના દિવસે થોડા શિષ્ય બની જાય, ભગવાનની વાત માને તો શિષ્ય, અને પોતાની મરજીની ભક્તિ તો એ બધી પોતાની પ્રદક્ષિણાઓ સાહેબ. સારી છે પ્રદક્ષિણા, તબિયત સારી થાય સાહેબ, ભાવ ધાર્મિક બની જાય. ધાર્મિક થી સ્વર્ગ મળે, ભગવાન નહીં મળે. ભગવાન ન મળે તો સુખ શાંતિ આનંદ નહીં મળે સાહેબ, બધું એક સાથે છે. ભગવાન મળે તો આપણી તલાશ ત્યાં પૂરી થઈ જાય, આપણે બહાર ગોતીએ છીએ. દિવાળી છે સાહેબ, ઘૂઘરા મઠિયા ને બધું છે ને, ખબર છે કે નહીં, કોઈ બનાવે છે કે નહીં. હવે તો બધું રેડીમેડ જ આવી ગયું સાહેબ. કઈ ઘરે કોઈ ઝંઝટ બી નહીં. શનિ રવિવારે કે રસોઈ બી નહીં બનાવવા, મેં તો કહેતા કે બહારથી આવે. મેં તો પૈસા વધી ગયા કે મનમાં રજો ગુણી કોઈ પાર્સલ લઈ આવે, કોણ લઈ આવ્યું, ક્યાં આવ્યું, પૈસા ખબર નહીં વધી ગયા. પૈસાનો સારામાં ઉપયોગ કરો સર. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, ઉપનિષદે કીધું અન્ન તો બ્રહ્મ છે સર. ચાલો, એ ભારત સંબોધન છે અન્વયનું પહેલું. ભરતવંશીઓમાં રહેલા અર્જુન, ભાયાનામ વ્રતસેથી ભારત, જે બ્રહ્મ જ્ઞાનમાં રમમાણ કરેલા ભારત. આ મહાત્માઓ પાસે સાંભળેલા શબ્દ. ભારત, હવે આ સિદ્ધાંત સમજી લેજો. સર્વસ્વ શ્રદ્ધા સત્વાનુરૂપા ભવતી. બધા માણસોની શ્રદ્ધા, એટલે આ શાસ્ત્ર વગરના વાતો ચાલે છે. સત્વાનુરૂપા, સત્વ એટલે અંતકરણ સર. અંતકરણ એટલે મન, મન બુદ્ધિ ચિત્તાંકાર ને અંતકરણ કે ચાર છે. અંતકરણ ચતુષ્ટ સર. આના અંતકરણ ને અનુભવ છે. એક વાક્ય છે ઉપનિષદ, આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. સત્વ છે અંતકરણ. આહાર શુદ્ધ થાય તો સત્વ શુદ્ધ થાય, અંતકરણ શુદ્ધ. બહુ વખત ભાઈ યાદ આવ્યું સાહેબ. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. આહાર એટલે અંદર લેવું સર, ખાલી ખાવું નહીં. રૂપમાં શું અંદર લીધું, શબ્દને શું અંદર લીધા. એટલે એ ભારત બધા માણસોની શ્રદ્ધા અસત્વ અનુરૂપા, એમના અંતકરણને અનુરૂપ હોય, એની માન્યતાને અનુરૂપ છે. આપણી શ્રદ્ધાને માન્યતા કહેવાય. અયમ પુરુષ શ્રદ્ધામય, અને બધી વ્યક્તિઓ શ્રદ્ધામય, જેના માન્યતા સાથે જીવે છે. યદ શ્રદ્ધા એવ સહ, માટે જે જેવી શ્રદ્ધા વાળો છે તેવું તેનું સ્વરૂપ છે, તેવી તેની નિષ્ઠા છે, તેની તેવી ગતિ છે. તો અર્જુન પૂછે છે કે લોકોની શું થાય, કે શ્રદ્ધા પૂરી થાય પણ શાસ્ત્રને માનતા નથી. એ શ્રદ્ધા કઈ કહેવાય? તો ભગવાને કીધું જેવો સ્વભાવ એવી શ્રદ્ધા, એવી એની નિષ્ઠા, એવી એની સ્થિતિ, અને એ પ્રમાણે એની ગતિ. માટે પછી સિમ્પલ વાત. થોડું ડિટેલમાં લઈએ તો ચેક કરીએ સાહેબ, થોડો સ્વભાવ બદલીએ. ભગવાન છે, પાક્કો ભરોસો રાખો. કઈ બી સુખ દુઃખ આવે તો કામ ભગવાન એટલું, ખાલી એટલું મન તો બેસી ગયું છે. ભલે ત્યારે ન બોલાય, દુઃખી સુખી થઈ જવાય. પછી હોશમાં આવી જાય તો ગોલ હોય ને તો ખબર પડે કે નહીં ભૂલ થઈ ગઈ. અહંકાર વચ્ચે આવી ગયો, તારી મરજી તારી, બસ સિમ્પલ નીકળી જવું સર. બહુ ઉલझવાનું નથી, ગાંઠો ફોડવાની છે, વધારવાની નથી સાહેબ. શું કે ગૂંચ વળી ગઈ સાહેબ, ગૂંચ નીકળે જ નહીં. ઘણા એક્સપોર્ટો ગૂંચ કાઢવાના છે. ભગવદ ગીતા બધી ગૂંચ દેખાડશે અને કાઢવાનો રસ્તો દેખાડશે. આપણે કે મેં ગૂંચમાં જ નથી સાહેબ. ગૂંચ સારો શબ્દ છે, જૂનો શબ્દ છે. એમ બી કે માણસ એટલે ગૂંચવાઈ ગયો છે. ગૂંચ એ શું કામ ગૂંચવાઈ ગયો? એને પોતાનું નક્કી કરે લેવું નહીં તો ગૂંચવાઈ ગયો. એમાં કીધું અમે વિચાર્યું કે આ માણસો આવા છે પણ નહીં નીકળ્યા. પણ તમે વિચારો શું કામ? એઝ ઇટ ઇઝ માં લો સર, લેબલ નહીં મારો સર. ચાલો વાંધો નહીં. તો જેની જેવી શ્રદ્ધા, તે પોતે તેવું તેનું સ્વરૂપ, તેની તેવી નિષ્ઠા, તેની તેવી સ્થિતિ, તેની એવી ગતિ, તેના માટે એવું જગત. આપણે જેવું જગત એ જ આપણી માન્યતાનું જગત છે. વ્યક્તિ આપણી માન્યતાની જેવું છે નહીં કોઈ સર. વિષય આપણી માન્યતાના છે. કે વડાપાવમાં જ મજા આવે, ભાઈ ઓલા ખાતા જ નથી ઘણા છે. કેલો કોલેસ્ટ્રોલ થઈ જાય એમ કે તળેલી ચીજ નહીં ખાવાનું. આંબી શું આવું કે ને તો લોકો કોલેસ્ટ્રોલ થાય તો શું થશે? આંબી જવાનું છે. હા, ભગવાનનું નામ લેવું તો સ્વસ્થ રહેવા માટે નહીં ખાવે માની શકાય સર. બાકી સંસારમાં જીવવા માટેના ડાયટિંગ સારા, એ બધું મને સમજાય નહીં થોડે. એટલે આપણે સારી વસ્તુ છે. પહેલા નહીં કહેતા. ટીકા સ્વામી રામ સુખદાસજી, ગુરુવારનો દિવસ અને પૂર્વ સંધ્યા. આજે શું છે? એકાદશી ક્યારે છે? પરમ દિવસ.
ક્યારે પપ્પુભાઈ એકાદશી મને તમારા પંચાંગમાં એકાદશી પરમ દિવસે છે મારે ધનતેરસ આજ ને કાલ બે છે. આજે કાલે એકાદશી સમજો બરાબર છે. આજે અને એટલે શુક્રવારે અને શનિવારે શું છે ધનતેરસ. ધનતેરસ રવિવારે કાળી ચૌદસ. આજે એટલે આ કાલે એકાદશી છે એટલે વૈષ્ણવની ને એની બે એકાદશીઓ બરાબર. જી ભક્ત તો બંને કરવાની બીજું શું કર ભગવાનને મેળવવા માટે કરજો એકાદશી. તો ચાલો ટીકા સત્વાન રૂપાય સર્વસ્વ શ્રદ્ધા ભવતી ભારત ટોપ વાક્ય છે મોડે કરવા જેવું. પાછળમાં શ્લોકમાં જેને ભગવાને કીધું સ્વભાવથી જન્મેલી શ્રદ્ધા સ્વભાવ જા તેને અહીંયા સત્વાન રૂપા કઈ સમજીએ સત્વ કોને કહેવાય. સત્વ નામ અંતકરણ નું જો આહાર શુદ્ધો ને સત્વ શુદ્ધિ વખત પછી યાદ આવ્યું છે. થોડો આહાર શુદ્ધ કરીએ તો અંતકરણ શુદ્ધ થાય છે. ચાલો હું ને મારું ઓછું થાય ને અંતકરણ શુદ્ધ કહેવાય. હું ને મારું કેટલું ઓછું થાય એટલી સાધના થાય. દિવાળીમાં ખ્યાલ રાખીએ તો માતાજીનું આજનું વાક્ય છે ઓક્ટોબર 20 તારીખ मैं और मेरा रहने समाधि नहीं होती. ओह मैं और मेरा मैं ते मोर ते और माया माया मैं मारू ने मारा ने माया કહેવાય. કુંડલીની બી જાગૃત નહીં હોતી. કુંડલી તો બહુ દૂર થઈ ગયું. હું થઈ ગયું ઘરમાં 2-5 જણમાં બનતું નથી. કમાલ થઈ ગયું. એક મેં વચ્ચે આવી ગયો ને મારું વચ્ચે આવી ગયું. મને તો સત્વ કોને કહેવાય સર? અંતકરણ ને સત્વ કહેવાય. અંતકરણ કોને કહેવાય? મન બુદ્ધિ ચિત્ત અહંકાર. અંતકરણ એટલે જેવી મનની માન્યતા સ્વભાવ આપણે જો એવી એની શ્રદ્ધા હોય. તો અંતકરણ જેવું હોય એટલે તેમાં સાત્વિક રાજસિક કે તામસિક સંસ્કાર હોય. સંસ્કારો બદલાય. તામસિક માં થોડા પહેલા રાજસી હતા સ્વભાવ ફરવા ફરવા મજા કરવાનો. હવે થોડા સત્વગુણ ઉમેરાય તો તીર્થસ્થાનોમાં જાય. ફરવાનું એ જ રજોગુણ છે. સત્વગુણ આવી ગયો. એટલે એમ લાગે શું કરે જયારે મંદિરમાં જાય. મંદિરમાં પહેલા કેમ નતો સત્વગુણ નતો આવ્યો. તો સત્વગુણ રજોગુણ ને તમોગુણ ના જેવા સંસ્કાર હોય તેવી એની માન્યતા હોય તેને એ લોકો શ્રદ્ધા કહે છે. બીજો શ્લોક જે ગઈ પરમ દિવસે જેમાં દેહી નામ પદથી એમ કહ્યું હતું એને સર્વસ્વ શબ્દ હોય. ટેકનિકલ શાસ્ત્રના આધાર પર સર્વસ્વ નું શું તાત્પર્ય થાય કે જેઓ શાસ્ત્ર વિધિને નથી જાણતા અથવા જાણે છે તો નથી માનતા. આપણે જો સાંભળીએ ભગવદ્ ગીતા આપણે જેઓ શાસ્ત્ર વિધિ એટલે શાસ્ત્રે કીધું કે આમ કરાય આમ ના કરાય આવી રીતે નિષ્કામ કર્મ કરવાનું નિષ્કામ પૂજા કર ભગવાન સાથે નિષ્કામ જોડાવાનું આપણે માંગી લેવાય. તો થોડું શાસ્ત્ર વિધિને નથી જાણતા દેવતા વગેરેનું પૂજન કરતા. સવાલ પણ આ છે અર્જુનનો. તો દેવ પૂજન કરતા હોય તેમની જ નહીં પણ તેઓ શાસ્ત્ર વિધિને જાણતા હોય કે ના જાણતા હોય માનતા હોય કે ના માનતા હોય અનુષ્ઠાન કરતા હોય કે ના કરતા હોય. આવી ગયું લાંબુ છે. ગમે તે જાતિ ના હોય ગમે તે વર્ણ ના હોય વાહ વાહ ગમે તે આશ્રમ ના હોય ગમે તે સંપ્રદાય ના ગમે તે દેશ ના હોય કોઈ વ્યક્તિ ગમે તેવી પણ કેમ ના હોય એ બધાની સ્વાભાવિક શ્રદ્ધા 3 પ્રકારની જ હોય છે. જેવા જેના ગુણ ની સ્વભાવ બનેલો ગુણથી એવા એના સંસ્કાર એવી એની દ્રષ્ટિ એનું એવું જીવન. પકડજો સારા શબ્દ ન હોય તો પ્રશ્ન પૂછી શકાય છે. શ્રદ્ધામયો અયમ પુરુષ ટોપ વાક્ય. આ મનુષ્ય શ્રદ્ધા બધા શ્રદ્ધા તો છે બધાને. આથી જેવી તેની શ્રદ્ધા હશે તેવું તેનું સ્વરૂપ હશે સ્વભાવ હશે. અને જેવો સ્વભાવ એવી પ્રવૃત્તિ અને એનું ફળ બી શ્રદ્ધાને અનુસાર થશે. છેલ્લું યો શ્રદ્ધા સૈવ બદલજો થોડા. જે મનુષ્ય જેવી શ્રદ્ધા વાળો છે તેવી તેની નિષ્ઠા થશે ગતિ થશે એવું એનું જીવન થશે. તેના અનુસાર એની ગતિ થશે. યા મતિ સા ગતિ. આ મતિ સંસ્કારોથી થાય સ્વભાવથી થાય ગુણોથી થાય. આપણી મતિ જરા શાસ્ત્ર સાથે આપણે વાંચીએ છીએ થોડો આધાર પર છે કે નહીં જોજો. ન હોય તો બદલજો નહીં હોય તો પછી સત્સંગ બંધ રાખવાનો શું કરતો શું સાહેબ કે રસ્તો નથી. લોકોને કે આટલું સ્વીકાર કરો ને ચૂપ થઈ કે નહીં થાય અમારા
એટલું બધું ન કરે છે, એટલી જીદ ન હોય. દુઃખી માણસો જીદ કરે તો જીદ કરો ને, ભગવાનને મળવાની શું વાત હતા, શું વાત હતા. એવી કઈ મમતા જે રડાવી દેશે અને એ મમતામાંથી ન છૂટાય, દુઃખદ ઘટના છે. શ્રદ્ધા છે એમ સર, જે મનુષ્ય જેવી શ્રદ્ધા વાળો છે તેવી તેની નિષ્ઠા થશે, તેના અનુસાર તેની ગતિ થશે, તેના પ્રત્યેક ભાવ, તેની પ્રત્યેક ક્રિયા અંતઃકરણમાં જેવો સ્વભાવ એવા પ્રમાણે થશે. વાત તો સિમ્પલ. જ્યાં સુધી તે સંસાર સાથે સંબંધ રાખશે, સંસાર સાથે, સંસાર એટલે શરીર, લોકો, સંસાર છે સાહેબ, ત્યાં સુધી એના મનને અનુરૂપ જ તેનું સ્વરૂપ ત્યાં સુધી નહીં બદલાય. ભગવાન સાથે સંબંધ રાખશે એટલે શું કે ભગવાને શરીર આપ્યું, ભગવાને આ બધાને ભેગા કરીને આપ્યો, તો પછી સ્વભાવ બદલાશે, તો ગુણ બદલાશે, તો ગુણાતીત થઈ શકાશે. યાદ રાખજો સાહેબ, ગુણાતીત થવું જ આપણે. ખોટી આટલા વર્ષમાં, આટલી ઉંમરમાં તો હવે તો થઈ જવું જોઈએ કે આમાં કઈ નથી સાહેબ. પણ હજુ મને આશા પાશ સતે બધા કામ ક્રોધ, કાલે સારું થશે એ બી છે સાહેબ. એ બહુ જબરું લગાડ્યું સાહેબ. અપેક્ષા અને આશા અને કાલે સારું સુધરે, એમાં તો મન ચલાવી ગયો. ઘણા જન્મો કાઢી નાખ્યા, ઘણા જન્મોમાં સારું નહીં થયું. કારણ કે સારું તો સ્વભાવ બદલવાથી થાય, ગોલ બદલવાથી થાય, ભગવાન સાથે જોડવાથી થાય સરજી. ચાલો માર્મિક વાત સાંભળીએ, આ સમજવા જોઈએ. લાંબો એ કોઈ મારે મોજ કરશું સર, આનંદ આવે જરા. એ તો એટલે આપણે પોતાને માટે જ છે. લોકો લાભ લે તો સારું એમ કે છે, ભલે માને ન માને. માર્મિક વાત, મનુષ્યની સાંસારિક પ્રવૃત્તિ, પહેલી વાત, સંસારના પદાર્થોને સાચા માનવા. તો સાચો શરીર સાચું, સાચું એટલે સાધન રૂપે સાચું, બદલાતી ચીજ સાચી કેવી રીતે હોય? સંબંધો સાચા ભગવાને જોડીને આપ્યા, હિસાબ કિતાબના. બાકી આવ્યું કે બહુ મમતા નહીં રાખતા સર. આ બધું કોઈ આસ્તુ શું છે, આવું બધું કોઈ સાંભળ્યું જ નથી સર. ધાર્મિક લોકોને આ બધી ખબર નથી સર, એટલે એ લોકોને નવું લાગે ને, એટલે શોખ લાગે કે આ બી શું વાતો કરે સર. અમારે ફેમિલી પણ, તમારું ફેમિલી ભગવાને જોડીને આપ્યું, ફેમિલીમાં મોજ કરો ને સર. બે જણના સ્વભાવ સરખા ન હોય, બે જણની દ્રષ્ટિ સરખી ન હોય, બે જણના ગુણ સરખા ન હોય, બે જણનું લક્ષ્ય સીધું હોય, તમે તમારે કેવી રીતે બનાવી શકો? આ સ્વરૂપથી આપણે ને પરમાત્મા એક છે, આપણે બનાવી શકાય. બાકી તો વહાં લે જાતે કશ્તી જહાં તूफान होता है दुनिया में से कहा. તો મનુષ્યની સાંસારિક પ્રવૃત્તિ બહુ સંસારના પદાર્થોને સાચા માનવા, સાચા માનીને પછી એને જોવા, સાંભળવા, પછી એમાંથી આનંદ ભોગવવાથી થશે. દિવાળીમાં પાર્ટીઓ હોય તો ઘરે કોઈ કરતા નથી, એમ કીધું બહાર કરવાની. એટલે ભાઈ સાફ સફાઈ નહીં, કોઈ આ નહીં, બધાને પરિવારના બધા 100-1 જણ કેટલા હોય ભેગા કરીને બધું ચિંપાને પાર્ટી રાખે છે. સારું કહેવાય સર. બધું પૈસા કોણ આપે? કોન્ટ્રીબ્યુશન હિંમત નથી ને સર. વધારે તો આપો, દર મહિને એક આપો, હિંમત બી. ચાલો આપણો વિષય નથી સાહેબ. તો હાજી સંભોગવાથી એને થાય છે. તો એ જે સાચા માનવા, મનુષ્ય સાંસારિક ભોગવવાથી થાય છે. તથા પારમાર્થિક પ્રવૃત્તિ, પરમાત્મા શ્રદ્ધા, બે જાતની શ્રદ્ધા છે. આ ચલો એમણે આપ્યું ડિટેલમાં આપે છે. ભગવાનની બધી મરજીથી હું કરું છું, ભગવાનની એ શ્રદ્ધા સાચી છે. ઓલી બધી પોતાની સંસારી હું કરું છું, જેને આપણે પોતાના અનુભવથી નથી જાણતા, અનુભવ નથી થયો હજુ, બરાબર છે. પરંતુ પૂર્વના સ્વાભાવિક સંસ્કારો આજે ગીતા પ્રેસમાં લખાયેલા છે. પૂર્વજન્મના સ્વાભાવિક સંસ્કારો એ કેરી ફોરવર્ડ થાય. શાસ્ત્રોથી સંત મહાત્માઓને સાંભળીને પૂજ્ય ભાવ સહિત વિશ્વાસ કરી લે છે, તેને અસલી શ્રદ્ધા કહેવાય છે. આપણે શંકરાચાર્ય પણ જે કીધું છે, આપણો અનુભવ નથી કે જે બધે ભગવાન છે, આપણો અનુભવ નથી, પણ એને પરોક્ષ અનુભૂતિ કે ભાઈ આપણે અનુભવ કરવા લાગે. લોકો કીધું મારું, એને અપરોક્ષ અનુભૂતિ કે ભાઈ પોતાનો અનુભવ બને છે. ભગવદ ગીતા પરોક્ષ છે, બીજાનો અનુભવ છે. મારે પોતાનો બનાવવો છે તો બસ ભગવાન ગીતા માર્ગ ઉપર ચાલ. તો પછી સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચયા મય્યાર્પિત મનોબુદ્ધિ યો મદ ભક્તઃ મે પ્રિય. તો શ્રદ્ધાની વ્યાખ્યા એમણે આપી. શ્રદ્ધાને લીધે આધ્યાત્મિકમાં પ્રવેશ થાય છે. પછી ચાહે તે માર્ગ કર્મયોગથી કરો, ચાહે જ્ઞાન યોગ નો હોય, ચાહે ભક્તિ યોગ હોય. સાધ્ય ને સાધન બંને પર શ્રદ્ધા થયા વિના આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ થતી નથી. સાધ્ય એટલે ગોળ,
અને કયા સાધનથી એ ગોલને પ્રાપ્ત કરવું એને સાધન કહેવાય. અને આપણે પોતાની જાતને સાધક કહેવાય. કોઈ ગોલ હોય તો હોય તો મેરી ગો રાઉન્ડ, જ્યાંથી ત્યાંથી પાછા હોસ્પિટલ ટુ હોસ્પિટલ. તદરૂપાનંદજી કે ગર્ભવતી સ્મશાન સુધીની યાત્રા જેમાં કઈક ભજી લોકો આત્મા લોક છે સર. ગર્ભવતી સ્મશાનની યાત્રા છે. શું છે? પુનરપી જનની જઠરે શયનમ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ બધું ન આપણે જ્યાં સુધી મમતા અને એવલો હોય ને આસક્તિ હોય ત્યાં સુધી સાચું જ ન લાગે. સાંભળવું ગમે આમ ઠીક છે, ટાઈમ પાસ બીજા કે બીજું કરે બી શું થાય એમ બી કે એવાને થોડું ધાર્મિક ચીજ થોડી નહીં. આપણા જીવનમાં શું કરવું ક્યાં જવું પોતે નક્કી કરવાનું છે. આમાંથી એને માટે સાંભળવાનું, કઈ પામવા માટે સાંભળવાનું. જેવા જેમાંથી નહીં મળે સર. આધ્યાત્મિકમાં પ્રગતિ મનુષ્ય જીવનમાં શ્રદ્ધાનું ઘણું પ્રાધાન્ય છે. મનુષ્ય જેવી શ્રદ્ધા વાળો તેવું તેનું સ્વરૂપ. આજે શ્લોક ચાલે તેની તેવી નિષ્ઠા. આજે જે તેવો ન દેખાય, આજે જેવો તેવો ન દેખાય તો પણ શું સમય આવે તેવો બની જાય. જેવો જેમ સ્વભાવ બદલાય. આજકાલ સાધકને માટે તો સાંભળ્યું શાંતિ. આજકાલ સાધકને માટે પોતાની સ્વાભાવિક શ્રદ્ધાને ઓળખવી બહુ મુશ્કેલ થઈ ગઈ. અસલી શ્રદ્ધા કહીએ ડગી જાય ડોલી જાય એવી શ્રદ્ધા નહીં. બધી જ ઘટનામાં ભગવાન તારી મરજી મંજૂર છે સાચી છે. બીજું આપણે મને તો બહુ સમજાતું નથી. આ તો વ્યાખ્યા બધી કઈ પકડાય કઈ શબ્દ અડી જાય સર. જે દિવસે અડશે ને આ તો બધું શરૂ થઈ જશે. કૃપા જોવે થોડી સર. અને મારે બદલવું છે એવો ભાવ પણ જોવે છે. આમાંથી મારે જીવનમાં બનવું છે આવું એવું ભાવ સાથે બધું બદલાશે. બાકી જેવા છે એમાં સંસારી ટાઈપમાં 4 થી 5 એ બધું થોડું પ્લીઝ દુઃખ થાય છે જયારે. એટલે આપણે પૂછીએ કે સમજાય કે નહીં કે ઠીક છે તમે લોકો બોલે રાખો. સારી વાત બોલશું. અમે જીવનભર બોલશું. મોકો ક્યાં મળે છે ભગવાનનું નામ લેવું. તો આજકાલ સાધકને માટે સ્વાભાવિક શ્રદ્ધાને ઓળખવી બહુ મુશ્કેલ છે. કારણ કે અનેક મતાંતર છે. વાત બી સાચી છે. કોઈ કે સગુણ સાકાર ભગવાન છે, કોઈ કે નિર્ગુણ. આ બધી વાત જોઈ છે કે શ્રદ્ધા ડોલી બી જાય. આધ્યાત્મિક વાતો સાંભળો આત્મા સાક્ષી બનો આ બનો. તે કોઈ પૂજા પાઠ કરતા તો ઓલા લોકો પછી વિરોધમાં કહે છે પૂજા પાઠ થી નહીં તો શરૂઆતનું સ્ટેજ છે ફોર એપલ છે. એટલે આપણે ઢીલા થઈ જઈએ. આપણે તો મતાંતર જે છે શ્રુતિ બી પ્રતિપન્ન ના થઈ નિશ્ચલ. આપણે વાત કરીએ શ્લોક જે છે સ્થિત ભાગના પહેલા મોહ નીકળી જાય ને તો બધું મતાંતર સાંભળેલા બધા એક જ માં સ્થિર થઈ જાય કે નહીં એ છે. અનેક મતાંતર થઈ ગયા છે. કોઈ આ કે કોઈ આ કે. કોઈ જ્ઞાનની પ્રધાનતા કે છે સાચી છે. કોઈ કે ભક્તિ વગર કાંઈ ન થાય છે. કોઈ યોગની પ્રધાનતા કે છે. આવા જાત જાતના સિદ્ધાંતો વાંચવાને સાંભળવાથી મનુષ્ય પ્રત્યેની એવી અસર પડે છે. તે શું છે એમાં કેમ કર્તવ્ય મૂળ થઈ જાય. શું વાક્ય છે કેમ કર્તવ્ય મૂળ થઈ જાય. એટલે શું કરવું શું સાચું કે શું ખોટું એ નથી ખબર પડતી. 7મો અધ્યાય ભગવાન એટલે કોઈ કીધું કે અર્જુન કેમ કર્તવ્ય મૂળ થઈ ગયો. એટલે શું કરવું કે શું સાચું કે ખોટું ન સમજાવ્યું. એટલે એને શરણાગતિ સ્વીકારી. 7મો શ્લોક બીજો અધ્યાય. યત શ્રેય સ્યાત નિશ્ચિતમ બ્રૂહી તન્મે શિષ્ય. આવું બધું કેમ કરતા આ સાચું કે ભક્તિ સાચી. જો વાત શ્રદ્ધાની વાતો છે. આવું થઈ જાય કે આપણે પેલા આવું માનતા હતા કે પૂજા કરવાથી સારી પણ ભગવાનને મેળવવા માટે કાંઈ પણ કરો તો સાધના છે. શાસ્ત્ર છે શાસ્ત્ર છે સર. ભગવાનને મેળવવા માટે કોઈ ચીજ ખબર નથી. એના માટે ઉઠો પીસો એવું કઈક કરો એક બે ચીજમાં સર. મૂળ શ્રદ્ધા એવી જશે. મને હું તો શોર્ટકટ કહું તો થોડું પકડાયું થોડું શોર્ટકટ. તો કેમ કરતો ભાઈ મૂર્તા થઈ જાય કે કર્મયોગ સાચો ભક્તિ યોગ સાચો નહીં. એમાં એવું છે કે ભાઈ બુફે છે આ તો સર. આપણને જે પસંદ હોય આપણા સ્વભાવને એ જ લેવાનું સર. સાત્વિક લોકો વધારે સમય આવશે હવે. ખોરાક સાતો ગુણીને કયો પ્રિય છે, આને કયો પ્રિય છે. ઓહો તીખો ખારો ખાંડ વાહ ક્યાં વાત હે સર. તમો ગુણીને કયો પ્રિય છે. એટલે ગુણ બદલાય તો ભાઈ ખોરાક બી બદલાય, દાન બી બદલાય, તપ બી બદલાય. અધ્યાયમાં દાન તપ નહીં આવશે. પછી આગળના અધ્યાયમાં 18મા અધ્યાયમાં 5 બીજા આવશે. કયા ગુણ કેવું હોય સમજી લો આપણે ક્યાં છીએ. ખાવા પીવાની રહેણ સહેણની બદલાઈ ગયો તો સમજ લો કે સ્વભાવ બદલાયો હતો.
ખોટું જીદ વાળા નહીં કે બહારનું પાણી નથી પીવું, જીદ વાળા નહીં સાહેબ, પીવી લેવાય એવું કહે છે. અધ્યાત્મમાં એવું બધું પણ નિયમમાં પાલન કરવું સારું સાહેબ, પણ જીદ્દી નહીં બની જવું, શિખામણો બી નહીં આપવાની. કહીશું તમે બહાર કેમ ખાવ જેવું નહીં કહેવાનું, એકાદશી 2 છે તો 2 કરો સાહેબ. તમે વૈષ્ણવ વૈષ્ણવ કઈ હોય ને ભગવાનને મેળવવા જાય, મેળવવા જાય, બધી જીવનમાં લાગી ગયો. વૈષ્ણવ એક સંપ્રદાય, શિવ એક સંપ્રદાય. ચાલો અઘરી વાત નથી કરવી સાહેબ. તેને આ બધા સિદ્ધાંતો વાંચવાને સામર્થ્ય મનુષ્ય પર એવી અસર પડે છે કે કઈ પ્રધાનતામાં જવું, કેમ કર્તવ્ય મૂળ થઈ જાય છે કે શું કરું, કેમ કરવું. સરસ, બહુ વર્ષ પછી સાંભળ્યો છે. મારું વાસ્તવિક લક્ષ્ય શું હોવું જોઈએ, કન્ફ્યુઝ થઈ જાય. ધ્યેય શું હોવું જોઈએ, મારે કઈ બાજુ ચાલવું જોઈએ, ભગવાનને મળવું છે એટલું બોલ, કયા ભગવાન એ સાથે જ એવા ભગવાન આવે એ જરા એકદમ ક્લિયર. બાકી જે કરશો એમાં ભગવાન રસ્તો દેખાડશે, પણ લક્ષ્ય થઈ જાય. મારું વાસ્તવિક ધ્યેય લક્ષ્ય શું છે, મને કઈ બાજુ ચાલવું જોઈએ. આવી દશામાં તેને ગંભીરતાથી પોતાના મનના ભાવો પર વિચાર કરવો જોઈએ. એક આસક્તિથી બનેલી રુચિઓ છે આપણામાં, છે તો ખરે. બીજું શું છે, શાસ્ત્રથી બનેલી રુચિ છે. શાસ્ત્રવાદના બહુ 2 છે. શંકરાચાર્ય સંગમ ત્યક્ત્વા ધનંજયની વ્યાખ્યામાં લખેલું છે. 2 અંતિમ વાસનાને પણ છોડવાની છે. કઈ? શાસ્ત્ર વાસના. ઓહો સાહેબ, એમાંથી જીતમાં જ આવી છે ગીતામાં. ભાઈ સાર બધું આપણા જીવનમાં શું આવ્યું ગીતામાંથી એમ બોલો સર. અમે ભાગવત જ બહુ સારું સર, એમાંથી શું લીધું એમ કહો. તમારા જીવનમાં કેટલું છૂટ્યું એટલું ખાલી પૂછજો સર. આપણે બહુ અઘરું નહીં કરવાનું સાહેબ. ભાઈ ભગવત ગીતા કરો, ભાગવત કરો, મંગળા કરો, પુષ્ટિ માર્ગ છે, શિવ સંપ્રદાય, જે પણ સંપ્રદાય સાહેબ, ખાલી પૂછજો કે કેટલું છૂટ્યું સર. જોર છોડ્યું નહીં, કેટલું સરકી ગયું, થોડો ગુસ્સો સરકી ગયો, થોડી ઈચ્છાઓ સરકી ગઈ, થોડી જીત સરકી ગઈ, બસ એટલું આપણે આગળ વધ્યા. અધ્યાત્મ નાના નાના નિયમ. પહેલી વાર સાંભળેલું ત્યારે જ કીધેલું કે ભગવત ગીતા પર બોલવાળે કેવું છે કેવું નહીં જોઈએ, પણ એમાં કઈક છૂટ્યું હોય તો અસર થાય સામે વાળાને. આપણે અસર માટે પોતાને અસર થઈ હોય તો બીજા પર થાય એમ કીધું છે. એ વાક્ય સારું કીધેલું. આપણામાં કાયમ ખાલી બોલીએ તો થોડું ના થાય. દાખલો છે સ્વામી રામદાસ નો, સ્કૂલમાં આવતો હતો દાખલો છે, એને જીવનમાં પ્રેક્ટિસમાં મૂકે એટલે આપણે બોલવા માંડતો. એક ભાઈ બેન એમના છોકરાને લઈને આવી કે ભાઈ મહાત્મા પાસે લઈ જાય કે સાંભળતો નથી, કેટલી દવા કરી, ગોળ ખાવાનું છોડતો જ નથી, પેટમાં તકલીફ થાય તો માનતો જ નથી. વાત બહુ સાદી હતી સર. વૈદ નું કોઈને સાંભળે જ નહીં. મહાત્મા આપશો તમારું સાંભળે. એને કીધું આવતા અઠવાડિયે લઈ આવજો. સારી વાત. આવતા અઠવાડિયે લઈ આવી. અને છોકરાને કીધું કે આજથી ગોળ નહીં ખાતો. બેન બી તો સંસારી લોકો થોડી મહાત્મા એને કોઈ લેવા દેવા, એ તો કામ સાથે મતલબ. એમણે કીધું કે મહારાજ આજ વાત તમે 1 અઠવાડિયા પહેલા કહી શકો. 1 અઠવાડિયું લગાડી દીધું, 1 અઠવાડિયું ગોળ ખાઈ લીધો. સ્વામી રામદાસે એમ કીધું સર કે તમે જયારે એમને લઈને ત્યારે હું ગોળ ખાતો હતો, અઠવાડિયું ખાતો જ નથી, ગોળ નહીં ખાતો. તો પછી મારી બોલવાની અસર થશે સાહેબ. આ છે કોઈને શિખામણ આપે તો પેલા કે આ શિખામણ આપણા જીવનમાં લાગેલી જ કે નહીં તો ખાલી ભગવાનની મરજી જો થાય કાંઈ એ બધું જ કીધું. કઈ થઈ ગયું એમ કીધું ભગવાન જીવનમાં ચલાવ્યું. તમે મરજીમાં જીવો તો કહો અસર નથી થતી. અને કેમ તમે કઈ છોડ્યું નથી, તમે એની મરજી પર જીવતા નથી. દિવસમાં એકવાર બી ભગવાનની મરજી મનમાં બોલાય છે ને બીજાને કહો તેને અસર થાય કે હા ભાઈ સાહેબ ભગવાનની મરજી આપણે સ્વીકાર કરીએ. આવું કંઈક કરીએ સાહેબ, સારા માણસ બનીએ. આ શાસ્ત્રના આધારિત વાત. આ અને મારે કઈ બાજુ ચાલવું જોઈએ, આવી દશામાં તેને ગંભીરતાથી પોતાના અંતરના ભાવો પર વિચાર કરવો જોઈએ. એક તો આસક્તિથી બનેલી રુચિઓ છે, ગમતી ચીજ, રંગોળીઓ છે બધી. શાસ્ત્રથી બનેલી રુચિ છે, આપણાથી વાત થઈ. કોઈના શીખવવાથી બનેલી રુચિ છે, ગુરુના બનાવે બતાવવાથી બનેલી રુચિ છે. આવી અનેક રુચિ છે, પ્રિયતા છે રુચિ. તે બધાના મૂળમાં આપમેળે જાગૃત થવા વાળી પોતાની સ્વાભાવિક રુચિ કઈ છે પોતે નક્કી કરવું છે. ભાઈ સાંભળવું, કર્યું, વાંચ્યું, પણ સ્વભાવ બદલાયો, રુચિ બદલાય, કોઈ ટેસ્ટ બદલાયો હોય, ભગવાન ક્યાંય જોડાયો. હું તો બહુ સિમ્પલ કહું છું, ક્યાંય ભગવાનને જોડવો દિવસમાં 1-2 વાર શરૂ તો કરો. છૂટું એટલું જ નથી કરી શકતા. 10 મિનિટ ધ્યાન કરો, 2-3 વાર ના પાડે છે, કમાલ છે. ચોખ્ખી જ ના પાડે. સારી વાત.
અચ્છા, મૂળમાં બધાની સ્વાભાવિક રુચિ શું હોય છે? એક આ સ્ટાન્ડર્ડ સમજી લેજો, મોડે કરજો. કોઈ પૂછે ને તો આ બે ત્રણ ચીજ કહેવાની. મૂળમાં બધાની સ્વાભાવિક રુચિનો અર્થ છે ઇનબિલ્ટ સ્વભાવ જે છે બધાનો, જેટલા છે પશુ પક્ષી બધા. શું કે હું સગળા દુઃખ, એટલે આ જુદી, હું સગળા દુઃખોથી છૂટી જાઉં અને મને સદાને માટે માન સુખ મળી જાય આવો ભાવ રહે છે. એક વાક્ય સારું છે કે સુખસ્ય પ્રવૃત્તિ અને દુઃખસ્ય નિવૃત્તિ સહિત મન સ્વભાવ. મને જેટલામાં સુખ લાગતું હોય એમાં દોડીશું, પ્રવૃત્તિ કરે, જરા મજા આવી જાય સર. અને દુઃખસ્ય નિવૃત્તિ, જે ચીજ મને નથી પ્રિયતી એમાં પાછો આવી જાઉં સર. સ્વાભાવિક રુચિ મનુષ્યની એક જ છે. આ બીજી રુચિ છે કે હું સગળા દુઃખોથી છૂટી જાઉં અને મને સદાને માટે મહાન સુખ મળી જાય. મહાન સુખ જેના આનંદ આપણી સાથે રહેલો એને ઇટરનલ બ્લીસ કે છે. આવે પછી ના જાય સર, આવે નહીં, કારણ કે આપણે એને આવવા નથી દેતા. આપણે બહારના સુખના દરવાજામાં દરવાજો બંધ થઈ ગયો કેવાય સર. તો મનુષ્યમાં રુચિ કઈક જાગ્રત રહે છે. આ રુચિ દરેક પ્રાણીની અંદર રહે છે. મનુષ્યમાં તો આ રુચિ કઈક જાગ્રત રહે છે. તેઓમાં પાછલા જન્મ, સાંભળી લેજો, તેઓમાં પાછલા જન્મના જેવા સંસ્કારો છે અને આ જન્મમાં તેઓ જેવા માતા પિતાથી પેદા થાય છે. આ બધા સ્વભાવનો એક બની ગયો સ્વભાવ. પાછલા જન્મના જેવા સંસ્કાર છે, આ જન્મમાં તેઓ જેવા માતા પિતાથી પેદા થયા, જે જગ્યામાં, જે માહોલ, જે વાતાવરણ, જે અપબ્રિંગિંગ. એ ઘરમાં મને પુષ્ટિ માર્ગ ચાલતો તો પુષ્ટિ માર્ગી બની જાય. એ ઘરમાં કઈક મને શિવલિંગ ચાલશે એમાં બની જાય. એ પ્રમાણે એને મનનું ઘડતર થવા લાગે છે. કોઈ સંપ્રદાયમાં જન્મ્યો તો એમાં થાય હિન્દુ તો હિન્દુ કે, મુસલમાન તો કે નમાઝ પડશું. ભાઈ એનું વાતાવરણ જે છે, જન્મના વાતાવરણમાં માતા પિતાથી પેદા થતા વાતાવરણમાં ભાઈ તને એવું શિક્ષણ મળ્યું નાનપણથી જોવે. એક 5 વર્ષની ઉંમર છે, 7 વર્ષ અને 13 વર્ષની ઉંમર છે. આ બંનેની અંદર એના જીવનના મૂળ સ્વભાવ ઘડાઈ જાય 70%, બાકી 30% વધતો ગયો. એની મૂળ ટાઈપ મને શ્રદ્ધા બંધાય માન્યતાઓ સંસારમાં. એના ખરાબ અનુભવ સંસારને ખરાબ જોવા લાગશે, સારા અનુભવ કદાચ સારા ભાવમાં પ્રકટ. આપણા જન્મ, આપણી મને નાનપણની યાત્રાઓમાં જે એક ઘડતર થઈ ગયું સ્વભાવ, દ્રષ્ટિનું, એક શ્રદ્ધા છે, માન્યતાનું, એ બદલવી બહુ અઘરી છે. 70%. કોઈની કૃપા થાય, કોઈ લક્ષ્ય બદલાય, કોઈ વૈરાગ્ય આવે તો થઈ શકે. બાકી થોડા દુઃખદ ઘટનામાંથી નીકળી જાય આપણે. જે ટાઈપ જે છે આ જન્મનામાં તેઓ જેવા માતા પિતાથી પેદા થયા, જેવા વાતાવરણમાં રહ્યા, જેવું તેઓને શિક્ષણ મળ્યું. આ બી એના પર બી અપબ્રિંગિંગ બધી, આજુબાજુના મિત્ર કોણ થયા, કોણ આ થયા, આપણે જેવા એવા અંદરના સ્વભાવ એની સાથે જાગ્રત થવા લાગે. પૂર્વજન્મના વાસના, ઈચ્છાઓ, ટાઈપ, નેચર, મોટો વિષય. જેવા તેઓની સમક્ષ દ્રશ્ય આવ્યા, ઘટનાઓ ઘટી અને તેઓ જે ઈશ્વરની વાતો કોઈ કરતા હોય, કોઈ પરલોકની કરતા હોય, કોઈ પુનર્જન્મની વાતો સાંભળી હોય, મુક્તિ ને બંધનની વાતો સાંભળવો અઘરું છે. સત્સંગ કરાવજો ઘરમાં કોઈને સર, વાંચો ઘરની અંદર 10-15 મિનિટ. કોઈ સાંભળવા તૈયાર ન સાંભળે તો પછી તું તારી હાક ન સુને કોઈ તો તું એકલું મનને એકલા મૂકજો. બહાર બાકી જવાનું કઈ છે. તારી હાક સુનીને કોઈ ના આવે તો તું એકલો. શ્રેય માર્ગમાં કોઈ સાથે નથી સર. એક વાર ચાલવા લાગશો ત્યારે બધા સાથે દેખાશે સર. ચાલવાની હિંમત જોવે સર, સ્વભાવ બદલવાની જીગર જોવે. બહુ હિંમત વાળાનું કામ છે. સ્વભાવ બદલવો હિંમત નું કામ છે સર. બીજું બધું ઘણું બદલી શકાય, છોડી બી શકાય સંસાર. સ્વભાવ બદલવો મુશ્કેલ છે. ઘર બાર છોડી શકાય, ત્યાગ કરી દેવાય, બધું કરાય સર. તો પછી આ બધી જે પુનર્જન્મની વાતો, મુક્તિ બંધનની વાતો બહુ સરસ છે. સત્સંગની વાતો સાંભળે, કુસંગની વાતો બી સાંભળતા રહે સર. એની અસરથી તેઓની એક ધારણા બની. જો આ શબ્દને ધ્રુતિ કહેવાય. આપણી શ્રદ્ધા ધારણા પર બંધેલી, સાચી કોઈ શ્રદ્ધા નથી. ધારણા બને. ધ્રુતિ શબ્દ એક આવતો 18 3 જાતની ધ્રુતિ. તેઓની સાત્વિકી, રાજસી ને તામસી જેવી પ્રકૃતિ એટલે સ્વભાવ હોય, તેના અનુસાર તેઓ ધારણાને પકડી રાખે. આ શબ્દ આવે ગુજરાતીમાં ધારણા બાંધેલી, માન્યતા, ધારણા.
અમે આવું જ માનીએ છીએ. આપણે તો કોઈ ખોટું એ બધી વાત થોડું ચેન્જ કરી શકાય તો. ત્યાં બધા કુસંગની વાતો સાંભળતા રહે છે. તે બધાની તેઓના ઉપર અદ્રશ્ય રૂપે અસર પડે છે. એક સભા બનતું જાય, સાંભળેલું, આ કરેલું, અનુભવ આ છે, કોઈ આપણે તો ખોટું કર્યું, સારું કર્યું, એક સ્વભાવનું ઘડતર થઈ જાય માન્યતાનું, અને પછી એ પ્રમાણે સંસાર એને જોવા લાગે છે કે નહીં એવું ખબર નહીં સર. પછી એ ધારણાને પકડી રાખે અને તે ધારણા અનુસાર તેઓની રુચિ બને. રુચિ એટલે શ્રદ્ધા, માન્યતા, પ્રિયતા. તેમાં સાત્વિકી શ્રદ્ધા પરમાત્માના પંથે લઈ જાય. એ સાત્વિક શ્રદ્ધા કોની સાથે, અને રાજસી ને તામસિક શ્રદ્ધા સંસાર સાથે લઈ જાય. ફેમિલી ને સારું વાત, દિવાળીમાં બધા મળી લેતા. હવે કોઈ જતું નથી કોઈના ઘરે. માસ્ક પહેરીને જેમ સાઉથ બોમ્બેમાં હજુ માસ્ક પહેરે પૂછ્યું મેં જીવન શેના માટે જીવવું છે તો ભગવત પ્રાપ્તિ માટે હોય તો સારું કહેવાય સર. ક્રેડિટ કરીએ આપણે, ગુલાબના ફૂલ આપીએ કે મારા ભગવાનને મળવું એટલે થોડું સ્વસ્થ રહેવું પડે. એવું કઈ છે ને સંસારી નો કોમેન્ટ, નો ટોન્ટ નથી કોમેન્ટ. આપણે જોઈએ આપણે નથી એમાંથી, એટલે થોડું આટલામાં થોડું નીકળેલું છે. એટલે પેલા સ્વભાવમાં રાજસિક અને તામસિક જે શ્રદ્ધા માન્યતા જે છે સંસાર તરફ લઈ જાય છે, અને સાત્વિકી શ્રદ્ધા પરમાત્મા તરફ. ગીતામાં હવે આવશે બધા લિસ્ટ આવવાના છે. સાત્વિક મજા કરીશું, મજા લેશું દિવાળી. ગીતામાં જ્યાં સાત્વિકતાનું વર્ણન થયું છે તે બધી પરમાત્માની તરફ લઈ જનારી છે. એટલે મનની વૃત્તિઓ ભગવાનની મરજી પ્રમાણે. હવે શોર્ટકટમાં આપણે કરીએ. સાત્વિક વાળી શ્રદ્ધા, સાત્વિક વાળી શ્રદ્ધા શાસ્ત્ર આધારિત પારમાર્થિક થઈ જાય, અને રાજસી ને તામસિક સાંસારિક થઈ જાય. એટલે સાત્વિકી શ્રદ્ધા એટલે શું સાહેબ, બોલું સદગુણ આવવા લાગે. ઓહો, દેવી સંપત્તિ કહેવાય. અને રાક્ષસી અને તામસી શ્રદ્ધા આસુરી સંપત્તિ છે. દંભો દર્પો અભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચ અભિજાતસ્ય ભવંતી સંપત્તિમ આસુરીમ. 5મો શ્લોક હશે જે 16માં. દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કડકાઈ વાળી વાત હશે. કડક જ વાત છે. ઘણા છે આમ જોઈને આમ જોવે જ ખાલી, બોલે બી નહીં. ક્યાંથી આવી ગયું એમ કેવા માંગે. તમે નહીં જોવું, થઈ ગયું સાહેબ. પગે લાગીને જતા રહ્યું સાહેબ. આશીર્વાદ બી નહીં આપે. મેં જોયા તો. અજ્ઞાનમ ચ અભિજાતસ્ય ભવંતી. અજ્ઞાન એટલે શું સાહેબ? સ્વભાવ ન છોડવાનો સ્વભાવ, જેવો જેવો ટાઈપ ને એને અજ્ઞાન. અજ્ઞાની પોતાને જ્ઞાની સમજે, એ અજ્ઞાનની વાત છે, સંસારી અજ્ઞાન. તો હાજી, દેવી સંપત્તિને પ્રગટ કરવાના અને આસુરી સંપત્તિનો ત્યાગ કરવાના ઉદ્દેશથી 17મો અધ્યાય આજે પહેલી વાર. કારણ કે કલ્યાણની ઈચ્છા વાળા મનુષ્યો માટે સાત્વિકી શ્રદ્ધા એટલે દેવી સંપત્તિ ગ્રહણ કરવા યોગ્ય છે. અને રાજસી અને તામસિક શ્રદ્ધા છે, આસુરી સંપત્તિ આપણે 16મા અધ્યાયમાં જેને છોડી દેવાનો ત્યાજ્ય છે. જે મનુષ્ય પોતાનું કલ્યાણ ઈચ્છે તેની શ્રદ્ધા સાત્વિક. ગોલ બદલો તો શ્રદ્ધા બદલાય છે, વ્યવહાર બદલાય છે, ખાવા પીવાની રીત બદલાય છે. બહુ ટાઈમ લાગે પણ ચેન્જ થઈ જાય. ટાઈપ અમુક ટાઈપ નહીં બદલાય, બાકી એની જોવાની દ્રષ્ટિઓ બહુ બદલાય. જે મનુષ્ય આ જન્મમાં તથા મૃત્યુ પછી પણ સુખ શાંતિ એટલે સ્વર્ગ ઈચ્છે છે તેની શ્રદ્ધા રાજસી કહેવાય. આપણે શું સમજી લેજો ક્યાં ક્યાં છીએ. આ જન્મમાં સુખ સંપત્તિ તો જોવે ને, સુખ સંપત્તિ. ઓહો, ગરમી છે થોડી ઠંડક જોવે છે. વેરાયટી વાળું ખાવાનું બહુ જ બધું. મેક્સિકન ને આ ને તે શરીર છે સાહેબ, એને બધા ચેન્જ જોવે. એક ને એક ચીજમાં ખૂબ આવી જાય સાહેબ. નો રિપીટેશન. જે મનુષ્ય આ જન્મમાં મૃત્યુ પછી પણ એટલે જીવતા જીવતા સુખ ને સંપત્તિ સ્વર્ગ ઈચ્છે છે તેને રાજસિક શ્રદ્ધા કહેવાય. જેમ સાંભળી લેજો, આપણે ક્યાં જે ચેક કરવું. જે મનુષ્ય પશુઓની જેમ, પશુ એટલે મૂળતા માન્યતા પોતા, ખાવું પીવું, ઓ સાહેબ સેટરડે સન્ડે જોવે, ખાવું પીવું, ભોગ ભોગવવા, પ્રમાદ, આળસ, નિદ્રા, રમત ગમત, તમાશા વગેરે લાગેલા રહે છે. તેની શ્રદ્ધા તામસિક હોય છે. આપણે જોજો ક્યાં છીએ, મનની વૃત્તિઓ ક્યાં જાય છે.
જવું પડે ને બધા સાથે ને એ બધી વાત કઈ નહીં, મન શાંત રાખીને જવાનું, વ્યવહાર નિભાવજો પૂરો 100%. સંસારમાં બહાર સંસારમાં રહેજો, મનમાં ભગવાનને રાખજો. વ્યવહાર રાખવાની કોઈ ના નથી. 100% નિભાવો. 100% મને એકદમ ગુડ એક્ટર સર. અને ભગવાનને કે હું ખરેખર તારો છું, તે આપેલું જગત ને તને ગમે એવી રીતે નિભાવીને નીકળી જશે, પસાર થઈ જશે. આમાં બહુ ચીપકવાનું કહે છે નથી, પકડાતું નથી, પણ કોઈ વાર પકડાય છે. સાત્વિકી શ્રદ્ધા માટે સૌથી પહેલી વાત છે કે પરમાત્મા છે, આ મૂળ છે, ભગવાન છે પેલા નક્કી કરો, પછી ક્યાં છે નક્કી કરી, પેલા છે પાકું કરો. બધે છે, આ તો જોવે જ ક્યારે પરમાત્મા છે એ પેલા નક્કી કરો. ઓહ ક્યાં વાત છે. આજે આ દિવાળી નો સર આ ફટાકડા સાચા સર. વાહ વાહ. સાત્વિક શ્રદ્ધા માટે સૌથી પહેલી વાત એ છે કે પરમાત્મા છે. શાસ્ત્રોથી, સંત મહાત્માઓ પાસેથી ને ગુરુજનો પાસેથી સાંભળીને પૂજ્ય ભાવની સાથે એવો વિશ્વાસ થઈ જાય. એ લોકોની માન્યતા સાચી કે ભગવાન છે. બીજું સાંભળજો, રામસુખદાસજી આ ભાગ મોટો, ભગવાન છે અને એમને મારે પ્રાપ્ત કરવાના છે, એનું નામ સાચી શ્રદ્ધા, સાત્વિકી શ્રદ્ધા. ભગવાન છે અને મારે ભગવાનને પ્રાપ્ત કરવાના છે, આને સાત્વિક શ્રદ્ધા કહેવાય. ગુણાતીત શ્રદ્ધા આપણે જો આવશું. બહુ સરસ, આનંદ થયો. થોડું ચેન્જ બદલાય તો સર. તો હા, પરમાત્મા છે અને એમને મારે પ્રાપ્ત કરવા છે, તેનું નામ આ સત્વગુણી શ્રદ્ધા. બરાબર જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં પ્રેમ આપમેળે થઈ જાય છે. આ બી બહુ પ્રસિદ્ધ વાક્ય શ્રીમદ ભાગવત ના પણ આ છે. જ્યાં લાગણી ને પ્રેમ, પ્રેમ એટલે માંગણી મુક્ત સંબંધ. બીજા ઓલા પ્રેમ બોલે સંસારી વાળા દુઃખે ને રડાવીને આપણે માનેલા કે તમારે તમે સદા વર્તાવ કર્યો, એ કઈ હતું જ નહીં સર. જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં પ્રેમ આપમેળે થઈ જાય. કારણ કે જે પરમાત્મામાં શ્રદ્ધા હોય છે તે જ પરમાત્માનો અંશ આ જીવાત્મા છે. આ થોડી આગળની વાત જતી રહી. આવી શ્રદ્ધા થતા તે પરમાત્માની તરફ ખેંચાય છે. અત્યારે ભગવાન થી વિમુખ છે એટલે સંસારમાં રહ્યું એને પરમાત્મા થી વિમુખ કહેવાય. યાદ રાખ, આપણે વિમુખ છે, આપણે એટલે મારી જ વાત ચાલે છે. વિમુક્ત થઈને સંસાર તરફ વળેલો એટલે સાચું જ, શરીર સાચું, હા સાચું, બધા રાહ જોવે છે, જોઈ લો ભગવાન બી રાહ જોવે છે. કોઈ થયું જ કે નહીં. બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુનમ તાન્યમ વેદ સર્વસ્ય નાત્વમ વેદતમ પરંતમ. ચોથો અધ્યાય જરા જોઈ લેજો. ભગવાન બી રાહ જોવે. અહીંયા તો ખબર ને શેના માટે રાહ જોવે. પરમાત્માથી વિમુક્ત થઈને સંસાર તરફ વળેલો છે. તે પણ સંસારમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવાથી જ વળેલો છે. એમાં વિશ્વાસ, સંસારમાં પાકો વિશ્વાસ છે, વ્યક્તિઓમાં પાકો વિશ્વાસ છે, ભગવાન પર એટલો પાકો વિશ્વાસ નથી. આ તો મેં બહુ વખત જોયું છે. અને સંસારના વિશ્વાસ તૂટી જાય ત્યારે ભગવાન જરા ખ્યાલ રાખજો. કોઈ રિલેશન નહીં, કાંઈ નહીં ભગવાન સાથે. બીનું પરથી પ્રીતિ ના હોય સર. એને જાણતા જ નથી આપણે તેની સાથે પ્રેમ કેવી રીતે થાય. જાણવું પડે, એનું મહાત્મ્ય સમજવું પડે. સંસારમાં શ્રદ્ધા ને વિશ્વાસ છે એટલે શ્રદ્ધા સંસાર તરફ પડેલો છે, પણ એ વાસ્તવિક શ્રદ્ધા નથી. તો સાંભળો શબ્દ, શ્રદ્ધાનો દુરુપયોગ છે. ક્યાં વાત છે. આ સ્વામી રામસુખદાસ શ્રદ્ધાનો દુરુપયોગ કરી દો. દાખલો આપ્યો થાય, જેમ કે સંસારમાં તે રૂપિયા પર વિશેષ શ્રદ્ધા કરે છે ને, એમાં ઘર ચલાવવા માટે ભગવાન કે હું ઘર ચલાવું. ગતિ ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરદ પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ અવ્યય. હમણાં શ્લોક હતો 9મા અધ્યાય. ભરણ પોષણ ભરોસો નથી. એ શ્લોક બી આવશે રાતના. અનન્ય ચિંતયંતો માં બહુ અડેલા શ્લોક આજે કે કાલે રાતના બી ચાલશે સબ ફૂલ પૂરા ટાઈમ. શુક્રવાર સુધી, શનિ આવતા શનિ 29 તારીખે 5-6 દિવસ હું ત્યાં જગન્નાથપુર ને કલકત્તા જવાનું છે. એટલે 4-5 તારીખથી ફરીથી એ જ સ્વંતાય સુખાય તુલસી રઘુનાથ ગાથા. મારા મોજ માટે ગાવ છે. ભલે સ્વામી તુલસીદાસજી નું વાક્ય છે, પણ આનંદ આવે છે.
તમને બી આનંદ આવે ભગવાનના તરફ. શ્રદ્ધાનો દુરુપયોગ કરી દીધો સર. સંસાર તરફ વળવું એટલે દાખલો જેમ કે સંસારમાં તે રૂપિયા પર વિશેષ શ્રદ્ધા કરે છે. કેમ કે રોલો આવી ગયો, રૂપિયાથી બધું કઈ મળી જાય. આ કઈ શ્રદ્ધા કહેવાય? રામસુખદાસજી હમણે કઈ નહીં રાખ્યું. પુસ્તક ચોપાનીઓ ચપ્પલ બધું બાળી ભૂત કરાવે, કોઈ ચીજ નથી. જે ગીતા ભવનમાં જાઓ જજો કોઈ વાર ઋષિકેશ જાઓ તો ગીતા ભવન માટે જજો સાહેબ. ગંગામાં પછી પેલા જોઈ લો આ પવિત્ર માણસો કેવી રીતે રહ્યા છે, અને પછી પવિત્ર ગંગાજીને જોજો સાહેબ. દ્રષ્ટિ પડતા કદાચ માની કૃપા થઈ જાય, ગંગા માને ગીતા માની તો બેડો પાર થઈ જાય સાહેબ. થોડો ભાવ જાગતો જશે તો પરમાત્મા ખેંચતા જશે સાહેબ. જાકી રહી ભાવના જૈસી તો હરિ મુરત દેખી તાહી તૈસી. રામચરિત માનસ એમ કે છે કે સંસારમાં રૂપિયા પર વિશેષ શ્રદ્ધા છે ને. વાહ ક્યાં! રૂપિયાથી સર્વ કઈ મળી જાય છે, આ કઈ શ્રદ્ધા છે એમ કે છે? ક્વેશ્ચન માર્ક. કારણ કે બાળપણમાં ખાવાના ને રમવાના પદાર્થો પૈસાથી મળતા હતા એવું આપણે જોયું છે. એવું જોઈ જઈને પૈસાને આપણે મુખ્ય માની લીધા અને તેમાં શ્રદ્ધા આપણી થઈ ગઈ. તો શું છે એમાં? તેથી તે ભારે પતનની તરફ ચાલે. જો આવી બધી વાતો કરે તો લોકો ના પડે છે. ભગવાન પૈસા તરફ શ્રદ્ધા કરે પતનની યાત્રા. અરે કોને ભગવાને પૈસા આપ્યા? વાંધો શું જ કહેવામાં સાહેબ? કોઈને કહેવાને, પોતાના મનને કહેવાનું સાહેબ. બહુ અઘરું છે અહંકાર ને ઝુકાવો. અહંકાર નથી માનતો, કઈ છે ને એવી નથી માનતા. કઈ મળ્યું નહીં, કોઈ અચીવ નહીં, કઈ નહીં સર, કઈ મળવાનું નથી, કોઈ પૂછતું નથી, કોઈ પૂછતા નહીં. તુને મુझे ખરીદ કર અનમોલ કર દિયા, એવું વાક્ય ભક્તો બોલે છે. તેને શ્રદ્ધા વધી કે ખાવાના રમવાના પદાર્થો પૈસાથી મળતા હતા એવું જોઈને પૈસાને મુખ્ય માની લીધા અને તેમાં શ્રદ્ધા કરી લીધી, જેથી તે ભારે પતન તરફ ચાલે છે. સાંભળે જો, આ શાસ્ત્રની વાત ચાલે છે. આ સાંસારિક શ્રદ્ધા છે કે પૈસાથી જ બધું ચાલે છે. કે છે ને 2000 નું બંડલ જોયું નથી. સાથે શું કેટલા દિવસ ચાલે? અમારું જિંદગી નીકળી જાય. ચાલો સારી. સ્પેન બેન છે, સ્પેનમાં શું કરશે? હાજી, તો એને રમવા બધા એવું જોઈએ ને પૈસાને મુખ્ય માની લીધા. તેમાં હા, તો આ સાંસારિક શ્રદ્ધા હતી. પૈસાને તેનાથી ઊંચી ધાર્મિક શ્રદ્ધા હોય. ધાર્મિક શ્રદ્ધા શું થાય? આપણે ધાર્મિક છે કે નહીં ચેક કરજો. સંસારી તો છે આપણી. એમ કઈ ધાર્મિક એટલે હું અમુક વર્ણનો છું, ઉચ્ચ વર્ણ છે, સારી વાત થાય. હું અમુક આશ્રમ નો, એટલે થોડો અહંકાર રહે. આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ. પરંતુ સૌથી ઊંચી શ્રદ્ધા પારમાર્થિક શ્રદ્ધા કે પરમાત્મા લીધે, આ જ વાસ્તવિક શ્રદ્ધા છે. તેનાથી જ કલ્યાણ થાય છે. શાસ્ત્રોમાં સંત મહાત્માઓમાં તત્વજ્ઞ જીવન મુક્તોમાં જે શ્રદ્ધા હોય છે તેને પારમાર્થિક પૂર્ણ શ્રદ્ધા છે. શ્રદ્ધયા પરિયોપેતા તે મેં યુક્ત તમો મત. નીચે કોટેશન છે. સાંસારિક શ્રદ્ધામાં ભોગની પ્રધાનતા છે, ધાર્મિક શ્રદ્ધામાં ભાવની પ્રધાનતા છે. ઓકે. અને પારમાર્થિક શ્રદ્ધામાં સાર તત્વની પ્રધાનતા છે. સાંભળી સાહેબ, આજે આનંદ. જેઓને શાસ્ત્રોનું જ્ઞાન નથી અને સંત મહાત્માનો સંગ પણ નથી, મોકો બી નથી મળતો. ચાલો સારું, મળી જશે. અંદરની થોડી કોઈ વાર સમય આવે ત્યારે થાય, કોઈ જલ્દી છે. ઘણા જણ કે 60-70 વર્ષ થઈ ગયા અને અમને તો ખબર જ નહીં. ભગવાન તો જે 60-70 વર્ષમાં ભક્તિ જે કરી એનો ફળ મળી ગયું. એકવાર ભગવદ ગીતા હાથમાં આવી ગયા ને, બેડો પાર થઈ ગયા. ખાલી હાથમાં સમજવામાં તો એ સમજાવી દે. અઘરું છે રાખવું સાહેબ. તો જેઓને શાસ્ત્રોનું જ્ઞાન નથી ને સંત મહાત્માનો સંગ પણ નથી, એવા મનુષ્યોની પણ પૂર્વ સંસ્કારોને કારણે પારમાર્થિક શ્રદ્ધા હોઈ શકે છે. એની પીછાણ શું છે? જો આપણે કંઈક આવી જાય આમાં. પીછાણ એ છે કે એવા મનુષ્યોના અંતરમાં એટલે મનમાં સ્વાભાવિક એવો ભાવ હોય છે કે કોઈ એક માન ચીજ છે. આહા, જે પરમાત્મા કો, ભગવાન કો, અસ્તિત્વ કો, નામ બહુ આપે છે. અસ્તિત્વ સારું છે. આચાર્ય રજનીશ કટસી એવી કોઈ માન ચીજ છે. જો સાંભળજો,
ભલે દેખાતી નથી પણ છે અવશ્ય. બસ હા ભાઈ આટલું આપણે કરીએ છીએ. ભગવાન છે એવી નથી બેસતું. દેખાડો ને એવી બધી ભાષામાં કઈ દેખાય નહીં સાહેબ. લાગણીઓ દેખાતી નથી એટલે તૂટતી દેખાય છે. કોને થોડી ખબર નથી પડતી, દેખાયું નહીં કે તૂટી ગઈ સાહેબ. એવા મનુષ્યોને આમાં કોઈ દેખાતી નથી પણ કોઈ માનચિત છે અવશ્ય. એવા મનુષ્યોને સ્વાભાવિક જ પારમાર્થિક વાતો ગમે લાગે. આવું લાગે તો સમજવાનું કે આપણે સાચા રસ્તા. ઓહો સર, ઘણા જણને હમણાં સત્સંગમાં રસ છે. ભલે સમજાય ઓછું કે કઈ પણ એકવાર આવે પણ છે લોકો સાહેબ. 15-20 જણા એક સાથે આવે તો બહુ આનંદની વાત છે. 25-30 જણનું ગ્રુપ છે સર મંગળવારમાં. ખુશી વાત. ધીરે ધીરે ભલે ન સમજાય, બેસી મને હરી સે લાગી રહે મેરે ભાઈ, તેરી બનત બનત બન જાય. એવું પ્રિય લાગવા લાગે ભગવાનની વાતો. ભલે સમજાય ને સમજાય. ભાઈ સામો એમ લાગે યજ્ઞ કરીએ કે દાન કરીએ, તીર્થ કરીએ, વ્રત કરીએ, ઓહો સત્સંગ કરીએ લખેલું છે. સ્વાધ્યાય વગેરે શુભ કર્મોમાં પ્રવૃત્તિ થાય નહીં. જો તેઓ એવા કર્મ ન કરે ચલો તો પણ તેમની સાત્વિક આહારમાં રુચિ થઈ જાય. બહારનું ખાવા પીવાનું આપ જોઈશું આપણે. એનાથી એની શ્રદ્ધા કઈ છે એની પીછાણ થવા લાગે છે. હવે કાલે લઈશું આગળનું મનુષ્ય લખેલું થોડું વિષય બીજો તો મજા લઈશું સાહેબ, આનંદ. હવે આપણે રવિવાર છોડીને 28 તારીખ સુધી સવાર સાંજ દિવાળી, દશેરા, નવું વર્ષ આપણે તો ચાલો કાલે શુક્રવારે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયઃ ગોવિંદ આકાર સ્થિરાઃ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. ઓમ મહાદેવ મહાદેવ કૃપા આદેશ.